ठेचा भाखरी बनावવાની રીત। સૌપ્રથમ ठेचा ચટણી બનાવવા માટે એક પેનમાં તેલ, તીખા લીલા મરચાં, મધ્યમ તીખા લીલા મરચાં અને લસણ લઈ થોડીવાર સાંતળી તેમાં સિંગ દાણા ઉમેરી થોડા શેકાય ત્યારબાદ તેમાં તલ અને જીરું ઉમેરી મિક્સ કરી લો। છેલ્લે તેમાં હિંગ ઉમેરી આ મિશ્રણને ઠંડુ કરી લો। મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ તેમાં મીઠું ઉમેરી ક્રશ કરી ठेचा ચટણી તૈયાર કરી લો। ત્યારબાદ કણક બાંધવા માટે તાસમાં ભાખરીનો કરકરો લોટ, ઘઉંનો લોટ, જીરું અને મીઠું લઈ મિક્સ કરી લો। પછી તેમાં તેલ ઉમેરી સરસ મોઈ લો। હવે તેમાં કોથમીર અને તૈયાર કરેલી ठेचा ચટણી ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી કણક બાંધી લો। ત્યારબાદ કણકને ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપો। રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી લૂવો લઈ ભાખરીવાળી તવા પર મૂકી બંને બાજુ પર આછા ગુલાબી રંગની ભાત પડે ત્યાં સુધી શેકી ભાખરી તૈયાર કરી લો। પછી ભાખરીને ठेचा ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને સ્પાઇસી ठेचा।